हेलो फ्रेंड, गुड मॉर्निंग। હું છું રંજના, શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પટેલ્સ એન્ડ પટેલ્સના પેપર જોઈશું। પ્રશ્નપત્ર 1 અને 2 આપણે જોઈ ચૂક્યા છે, તો આજે આપણે પ્રશ્નપત્ર 3 અને એમાં પણ વિભાગ ડી નો અભ્યાસ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। વિભાગ ડી, નીચે આપેલા 46 થી 51 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપો અને પ્રશ્ન 52 નકશો, જે ફરજિયાત છે અને દરેકના 4 ગુણ રહેશે। તો એમાં આપણે 46મો પ્રશ્ન જોઈએ। સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે, તેની વિશેષતા જણાવો। તો મિત્રો, અહીં તમારે તાજમહેલ વિશે માહિતી આપવાની છે। તો ચાલો જોઈએ। ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આગ્રામાં યમુના નદી કિનારે તાજમહેલ આવેલો છે, જે વિશ્વની 7 અજાયબીઓમાંથી સૌથી મહત્વનું છે। વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ કરાવ્યું હતું। યાદ રાખજો, શાહજહાંએ તેનું બાંધકામ કરાવ્યું હતું। તો તે કોની યાદમાં? પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં તેમણે તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું। ઈસવીસન 1630માં મુમતાઝ મહેલના અવસાન બાદ 1631માં તાજમહેલનું બાંધકામની શરૂઆત થઈ હતી અને જેને 22 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો અને ઈસવીસન 1653માં તાજમહેલનું જે આખું નિર્માણ કાર્ય છે તે પૂર્ણ થાય છે। એટલે કે તાજમહેલના બાંધકામની શરૂઆત ક્યારે થઈ હતી? 1631માં, અને જેનું બાંધકામ પૂર્ણ ક્યારે થાય છે? 1653માં। એટલે કે અહીં ટોટલ કેટલા વર્ષનો સમયગાળો લાગે છે? 22 વર્ષ। શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન શિલ્પીઓને પણ રોક્યા હતા। એટલે કે તાજમહેલનું જે નિર્માણ કર્યું હતું ત્યાં વિવિધ બધા, જે ઈરાની હોય કે અરબી હોય, તુર્કી હોય કે આ જે બધા શિલ્પીઓ છે તેમને રોકવામાં આવ્યા હતા। સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને તેના દ્વારા જ મુમતાઝ મહેલનું નામ જગભરમાં અમર થઈ જાય તેવી શાહજહાંની અંતર ઈચ્છા હતી। હવે આ જે તાજમહેલ છે એની ઇમારત કેવી છે? તો આ જે તાજમહેલનું સંપૂર્ણ જે ઇમારત છે તે ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે। તાજમહેલની મધ્યમાં મુમતાઝ, જે તાજમહેલ છે એની મધ્યમાં મુમતાઝ મહલની કબર આવેલી છે અને તેની ચારે બાજુ સુંદર અષ્ટકોણીય જાળ આવેલી છે। તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે, એટલે કે ત્યાં મહેરાબ છે તેના ઉપર એક ઉક્તિ એટલે કે પંક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે। તો જે આ તાજમહેલ છે ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ નિત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। હવે પછીનો પ્રશ્ન છે, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો। તો જે ગુજરાતમાં વિવિધ સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એના વિશે તમારે નોંધ લખવાની છે। તો આ પ્રશ્ન તમે જાતે પણ બનાવીને લખી શકો છો। તો પ્રશ્નમાં જવાબમાં આગળ જોઈએ તો જે ગુજરાત છે એમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે। તો જે ગુજરાત છે ત્યાં ગુફા સ્થાપત્ય, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો, બહુ જ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે। સૌથી જો મહત્વનું હોય નજીકમાં તો તે ધોળાવીરા અને લોથલ, જે બંને સિંધુ સભ્યતાના નગર હતા। આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરોમાં ઘરેણાં બનાવવાના અને મણકા બનાવવાના કેન્દ્ર જોવા મળતા હતા। તો લોથલ વિશે જોઈએ તો લોથલ એ અમદાવાદના ભાવનગર હાઈવે નજીક આવેલા એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યનું ધીકતું સુવિધાઓથી સજ્જ અને હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું। એટલે કે શું, આ લોથલ એક બંદર હતું। ત્યાંથી શું, વ્યાપાર કરવા માટે જે અવર જવર થતી હતી તે ત્યાંથી થતી હતી, એટલે કે મહત્વનું કેન્દ્ર લોથલ હતું। જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડી વાવ, જૂનો રાજમહેલ, નવધણ કૂવો, મહાબત ખાનનો મકબરો વગેરે જેવા એકદમ જોવાલાયક સ્થળો છે। મહાશિવરાત્રિએ તો ગિરનાર તળેટીમાં ભવનાથનો મેળો પણ ભરાય છે। અમદાવાદમાં ભદ્રનો કિલ્લો
આ ઉપરાંત જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો છે. તો તમે કોઈક વાર તો અમદાવાદ ગયા જ હશો ને, તો એમાંથી કોઈક એક પણ જે સ્થાપત્ય હોય છે એ તમે કદાચ જોયું હશે. એની જે કોતરણી છે, જેનું નકશીકામ છે, એ ખૂબ જ સરસ છે. જો ક્યારે પણ અમદાવાદ જવાનું થાય તો જોજો અવશ્ય. જ્યાં આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ જોવાલાયક છે. પાટણમાં સહસ્ત્રીલિંગનું તળાવ, રાણીની વાવ, સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય જોવાલાયક સ્થળો છે. તો જ્યારે પાટણ જવાનું થાય તોય રાણીની વાવ તો તમે જોઈ જ હશે. સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આવેલ છે, એ પણ કદાચ તમે જોયું જ હશે. એ પણ જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત વડનગરના કિલ્લો, શર્મિષ્ઠા તળાવ, તોરણ જોવાલાયક જેવા સ્થળો છે. પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણો બનાવવામાં આવ્યા છે. એટલે કે જે તોરણો છે તે કેવી રીતે બનાવવામાં આવેલા છે? પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના કરીને તોરણો બનાવવામાં આવ્યા છે. શામળાજી મંદિર મેશ્વો નદી કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે, જે સ્થાપત્ય કલાનું બેનમૂન છે. એટલે કે એની સ્થાપત્ય કલા જેના શબ્દો પણ નહીં મળે કહી શકાય એવું સ્થાપત્ય કલા એટલે કે બેનમૂન છે, જેને વર્ણવી પણ ન શકાય. ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપો અને વિહારોનું નિર્માણ પણ થયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવા બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અહીં તમે યાદ રાખજો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે અને તમારે આ બધા યાદ રાખવાના છે. એ ઉપરાંત જે બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીડા, તળાજા, શાણા, ઢાક, જીજુ રિઝર્વ, કડિયા ડુંગર વગેરે સ્થળોએ પણ ગુફા સ્થાપત્ય આવેલા છે. એટલે કે ગુફા સ્થાપત્ય અહીં પણ જોવા મળે છે. તો હવે નજીકની વાત કરીએ. ગાંધીનગર પાસે જે અડાલજની વાવ છે, પાટણની રાણી વાવ છે, જૂનાગઢની અડીકડીની વાવ છે, ઉપરાંત જે નડિયાદ છે, મહેરામબાદ છે, ઉમરેઠ છે, કપડવંજ છે, વઢવાણ છે, કાલેશ્વરી છે, જે મહીસાગર જિલ્લામાં આવેલ છે, વગેરે જે સ્થળો છે ત્યાં શું આવેલી છે? વાવ ત્યાં આવેલી છે. આ ઉપરાંત જે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર અનેક જે દેરાસરો આવેલા છે, એમાંના કેટલાય દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. જે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. ત્યાં તારા માતાનું મંદિર આવેલું છે. તો તારા માતાનું મંદિર ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારા માતાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર એ ઐતિહાસિક વારસો ધરાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પણ પૂર્ણ નથી. એટલે કે હજુ એ ગુજરાતમાં ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે, પરંતુ અહીં થોડાક જ જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની માહિતી આપેલી છે. આ સિવાય અન્ય સ્થળો પણ છે જે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સમૃદ્ધ કરે છે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વન્યજીવ વિનાશના કારણોની ચર્ચા કરો. તો જે વન્યજીવો છે તો તેઓ જંગલોમાં રહે છે, પરંતુ હવે જે વન્યજીવો છે એમનું જે ઘર છે જંગલ, એનો આપણે વિનાશ કરતા જ રહ્યા છે, જેના કારણે શું થાય છે? આ વન્યજીવો છે તેમનો પણ વિનાશ થાય છે અને અમુક જાતિઓ પણ લુપ્ત થઈ ચૂકી છે. તો જોઈએ વન્યજીવોના વિનાશના કારણો. તો સૌપ્રથમ તો જંગલોના ક્ષેત્રમાં ઘાસભૂમિ, જલપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલની શું અસર થાય છે કે વન્યજીવોના જે પ્રાકૃતિક આવાસો છે તેઓ કેવું પહેલાંથી જંગલમાં જ રહેતા હોય છે. એમના જે પ્રાકૃતિક આવાસ છે તેઓ જાતે મકાન બાંધીને નથી રહેતા, એઓ જંગલમાં રહે છે અને એમનું પ્રાકૃતિક આવાસ છે. તો શું થાય છે? જે માનવી છે એ દખલ કરે છે, જેના કારણે શું થાય છે? એમના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેથી છેવટની અસર વન્યજીવોની સંખ્યાનો ઘટાડો કરે છે. એટલે કે શું? જે જંગલોનો વિનાશ છે તે થવાથી શું થાય છે? જે પ્રાકૃતિક સંતુલન જળવાવું જોઈએ એ જળવાતું નથી. તેના કારણે શું થાય છે કે જે છેવટની
છેવટની અસર વન્યજીવોની સંખ્યા છે એ ઘટે છે. આ ઉપરાંત એવું થાય છે કે જે પ્રાણીઓ હોય છે, અમુક પ્રાણીઓના દાંત, નખ હોય કે હાડકાં, શિંગડા વગેરે શું બહુ જ કિંમતી હોય છે. તેના કારણે શું થાય છે, લોકો તેમનો શિકાર કરી નાખે છે. એ પણ મુખ્ય કારણ છે કે વન્યજીવોનો વિનાશ થાય છે. આ ઉપરાંત એવું થાય છે કે માનવના જે લોભ લાલચથી શું થાય છે, જંગલોનું અતિદોહન થાય છે, સડકો બનાવવામાં આવે છે, બહુહેતુક યોજનાઓનું નિર્માણ થાય છે, જે ખનિજ હોય છે તેનું ખનન કરવામાં આવે છે, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. એટલે કે હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ નાખવા માંગે છે, એટલે કે ફેક્ટરી નાખવા માંગે છે, તો એ શું કરે છે કે જમીન ખરીદે છે, પરંતુ જમીન બહુ મોંઘી હોય છે. તો એવા વિસ્તારોમાં એ જમીન ખરીદે છે કે જ્યાં સસ્તી હોય, અને ત્યાં એવું હોય કે ત્યાં જંગલો હોય છે, તો એ શું કરે છે કે જંગલોને સાફ કરી નાખે છે, અને ત્યાં કોઈ પણ બિલ્ડિંગ કે ઉદ્યોગ સ્થાપવા માટેનું જે બિલ્ડિંગ મકાન બનાવવામાં આવે છે, એના કારણે શું થાય છે, જંગલોનો નાશ થાય છે, અને ત્યાં જે પ્રાણીઓ રહેતા હોય છે એનો પણ નાશ થાય છે. જે મકાન છે, જ્યાં ઉદ્યોગ સ્થાપન છે, ત્યાં સુધી જવા માટે જે સુવિધા પૂરી પાડવા માટે સડકોનું નિર્માણ કરવામાં આવે છે. આ બધા કારણોસર પણ જંગલોનો વિનાશ થાય છે, અને જંગલોના વિનાશના કારણે વન્યજીવોનો પણ વિનાશ થાય છે. હવે શું છે કે જે ઘાસચારો હોય, બળતણ હોય કે પશુચારણ હોય, તો એના માટે પણ જંગલો પર દબાણ વધી રહ્યું છે. એટલે કે શું, વારંવાર ચરણ કરવાથી પણ જંગલોનો વિનાશ થાય છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. એટલે કે અચાનક જો તમને ખબર હોય છે ને, દાવાનળના કારણે જંગલોમાં આગ લાગે છે, તો શું થાય છે, અમુક જે પશુઓની પ્રજાતિ છે એ વિનાશ પામે છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી જે વન્ય પ્રાણીઓની સંખ્યા છે એના પર ઘણી મોટી અસર થાય છે. હવે એવું હોય કે જે નાના નાના બચ્ચા હોય છે કે ઈંડા સેવવાના જે પ્રાણીઓ વન્યજીવ હોય, પશુ પક્ષી હોય, તો શું છે કે તે સમયગાળામાં આગ લાગે તો તે વન્યજીવ હોય છે તે પોતાનો જીવ બચાવે કે પછી જે બચ્ચા છે એમને બચાવે કે કેવી રીતે. એટલે કે શું થાય છે કે આ સમયગાળામાં આગ લાગે તો આખી પ્રજાતિ લુપ્ત થઈ જાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. કોઈ વાર એવું થાય છે કે પ્રાણીઓ કેવું પોતાનું ઘર છોડીને, હવે એમની પાસે રહેવા માટે ઘર નથી એટલે શું તેઓ જે શહેરો તરફ પાછા આવી જાય છે, અને એના ઘણા બધા ઉદાહરણો તમે જોયા હોય છે. તો શું છે, અચાનક એ વ્યક્તિઓને જોઈને ડરી જાય છે, અને વ્યક્તિ પેલા વન્યજીવને જોઈને ડરી જાય છે, અને આ બેની અંદર કોઈક વાર એવું બને છે કે જે વન્યજીવ છે તે પોતાનો જીવ ગુમાવી બેસે છે. પ્રાણી જ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા શિકારો પણ કરવામાં આવે છે, જેના કારણે પણ અમુક વન્યજીવ લુપ્ત થઈ ગયા છે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે વિગતે ચર્ચા કરવાની છે. તો ક્વેશ્ચન બરાબર ધ્યાનથી સાંભળજો. બેરોજગારીનો પહેલાં અર્થ આપવાનો છે, પછી એના સ્વરૂપો એટલે કે પ્રકાર વિશે તમારે માહિતી આપવાની છે, અને દરેક વિશે સમજ પણ આપવાની છે. તો જનરલી એવું હોય છે કે ભારતની વર્તમાન જે સમસ્યાઓ પૈકીની જે સૌથી મોટી આર્થિક સમસ્યા હોય તો તે બેરોજગારી છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રને ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે. વિશ્વના મોટાભાગના જે દેશો છે તે બેરોજગારી સમસ્યામાંથી પસાર જ થઈ રહ્યા છે. તો હવે જે પ્રશ્નમાં માંગ્યું છે તેમ, તો તમારે સૌપ્રથમ શું લખવું પડે, બેરોજગારીનો અર્થ. તો બેરોજગારીનો અર્થ જોઈએ કે જે પુખ્ત વયની વ્યક્તિ છે, જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતી હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત પણ ધરાવે છે, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતી ન હોય, તો તે વ્યક્તિ બેકાર છે કે બેરોજગાર છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે. હવે એવું બની શકે કે કોઈક વ્યક્તિ પાસે ડિગ્રી છે, એની પાસે તક પણ છે, પરંતુ એ આળસ કરે અને કામ જ ન કરે તો એને બેરોજગાર કહેવાય નહીં. પરંતુ જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, લાયકાત ધરાવે છે, યોગ્ય શક્તિ ધરાવે છે, છતાં તેને રોજગારી ન મળે તો તેને બેરોજગાર કહેવાય છે. તો તેના પ્રકાર છે ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી.
તો હવે ઋતુગત બેરોજગારી, તો ભારત જે કૃષિ ક્ષેત્ર છે, સિંચાઈની અપૂરતી સગવડ છે, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોમાં અભાવે 3-5 માસમાં બેરોજગાર રહેવું પડે તો તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય છે. તો અહીં સીધું અને સાદું ઉદાહરણ લઈએ ખેતરનું, તો એવું થાય છે કે ચોમાસાની સિઝનમાં જે વ્યક્તિ હોય છે, ખેતી કરે છે, તેમને શું થાય છે કે ચોમાસાની સિઝન પૂરતું એમને રોજગારી મળી રહે છે, પરંતુ જ્યારે ચોમાસું પતી જાય છે, પૂર્ણ થાય છે, ત્યારે તેઓ 2-4 માસ સુધી એમણે બેરોજગાર રહેવું પડે છે. ફરી ચોમાસું આવે છે ત્યારે તેમને રોજગારી મળે છે. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગાર, તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એટલે અમુક જે શ્રમિકો હોય છે એમને છૂટા કરવામાં આવે છે, તો તેને કઈ બેરોજગારી કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. શું છે માળખાગત બેરોજગારી, જે ભારતની અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. શું છે? સામાજિક પછાતપણું હોય, પરંપરાગત રૂઢિ હોય, રિવાજો હોય, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો જે અભાવ હોય છે તેના કારણે જે બેરોજગારી ઉદ્ભવે છે તેને માળખાગત બેરોજગારી કહે છે. હવે શું છે જે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, તો કોઈ પણ કામ કે ધંધા વ્યવસાયમાં પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધારે જે શ્રમિકો રોકાયેલા હોય અને તે વધારેના જે શ્રમિકો હોય છે તેને કાર્યમાંથી દૂર કરવામાં આવે અથવા ખસેડવામાં આવે તો પણ કાર્યમાં કે ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો તેને કેવી બેરોજગારી કહેવાય છે? છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. હવે એવું છે, 5મો પ્રકાર છે કે ઔદ્યોગિક બેરોજગારી, તો ઔદ્યોગિક ક્ષેત્રે જે અલગ અલગ ફેરફાર થાય છે અને તેના કારણે શું થાય છે કે અમુક સમય માટે વ્યક્તિએ કામ વગર રહેવું પડે છે, તો તેને કેવી ઔદ્યોગિક બેરોજગારી કહે છે. પછી છે શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર રહેતી હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવાય છે. હવે નેક્સ્ટ છે કે ભાવ નિયંત્રણમાં લેવાતા ઉપાયો જણાવો, તો તમારે જે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા છે બધા જ દર્શાવવાના છે. તો ભાવ નિયંત્રણમાં અલગ અલગ પગલાં લેવાય છે, એમાં નાણાકીય પગલાઓ છે, રાજકોષીય પગલાં છે, મૂડીરોકાણ પર અંકુશ છે, ભાવ નિયમન અને માપબંધી છે, ભાવ નિર્ધારણ તંત્ર છે. તો એ બધા મુદ્દાને તમારે સાંકળીને એની અંદર લખવાનું છે અને આ બધા મુદ્દા તમારે યાદ રાખવાના છે. હવે એની આગળ છે કે વસ્તુઓ ખરીદતા પહેલાં ગ્રાહકે શું ધ્યાનમાં રાખવું જોઈએ એની વિગતે ચર્ચા કરવાની છે. તો વ્યક્તિ જ્યારે જે ગ્રાહક છે એ વસ્તુ ખરીદે છે તો પહેલાં એણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ ક્વેશ્ચન એવો છે કે તમે બનાવીને પણ લખી શકો છો, તમે પણ ખરીદી કરી હશે ત્યારે શું શું કાળજી રાખો છો એ બધું જ તમારે અંદરથી સાંકળીને શબ્દની ગોઠવણી કરીને લખવાનું છે. તો સૌપ્રથમ તો ગ્રાહકની ફરજો કહેવાય અથવા કે ગ્રાહકે વસ્તુ ખરીદતા પહેલાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો સૌપ્રથમ તો BIS કે ISI કે એગમાર્ક જેવી વસ્તુઓ જે ચિહ્ન લગાવેલા હોય છે એવી વસ્તુ જ ખરીદવી જોઈએ. આ ઉપરાંત જો કોઈક વ્યાપારી હોય તે શું કરે છે, એમ છેતરપિંડી કરે છે તો એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણે છેતરાવું ન જોઈએ. એટલે કે કોઈક એવું હોય કે જબરજસ્તી કોઈક વસ્તુ આપણને આપે છે અને એવી રીતે છેતરપિંડી કરે છે, એનાથી પણ આપણે બચવું જોઈએ. આ ઉપરાંત ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતા કે ઉપભોક્તા સાથે એક જ સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે જ વર્તવું જોઈએ. હવે તમારે શું કરવાનું છે કે તમે ગ્રાહક હોવ તો તમારે શું કરવાનું છે, જે ઉત્પાદક છે એની સાથે તમારે મિસબિહેવ કરવાનું નથી, તમારે સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે જ એમની સાથે વર્તન કરવાનું છે. ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતા કે ઉપભોક્તા સાથે સજ્જન કે પ્રામાણિક વ્યક્તિ તરીકે જ વર્તવું જોઈએ. બીજું છે કે ગ્રાહકે ખરીદેલા માલનું કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવવાની પાક્કી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે કે જો તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારે એનું બિલ તમારે લેવાનું છે. હવે શું છે કે ગ્રાહકે જે પણ કોઈ પણ નિર્ણય લેવું હોય તો એના માટે શું કરવાનું છે, એક સમિતિની રચના કરવાની છે અને એનું પ્રતિનિધિત્વ પણ કરવાનું છે. આ ઉપરાંત શું છે કે ગ્રાહક છે તેની ફરિયાદ સામે સંબંધિત અધિકારી વચ્ચે મૌખિક લેખિત જે પણ રજૂઆત કરવાની હોય છે એ પણ કરવી જોઈએ. આ માટે વિવિધ સંસ્થાઓનું આયોજન પણ કરવું જોઈએ.
આ ઉપરાંત જે ગ્રાહક છે તેની ગુણવત્તા એટલે કે માલની જે ગુણવત્તા છે કે માલની સલામતીના ધોરણે કોઈ પણ પ્રકારની જે બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ, એટલે કે જે પેકિંગ, કિંમત, ઉત્પાદન કરતા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે તપાસીને કે ચકાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત જે ખરીદતી વખતે માલ ભળતો હોય કે બનાવટી નકલી હોય તો એની પણ ખરીદી કરવી જોઈએ નહીં. નેક્સ્ટ કે ગ્રાહકે પોતાની જે જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ વસ્તુઓ ખરીદવી જોઈએ, એટલે કે આકર્ષક જાહેરાતોથી અંજાઈને ખોટી ખરીદીથી બચવું જોઈએ. હવે એવું પણ છે કે ખરીદી કરતી વખતે જે વજન્ય હોય કે વજન કાંટો હોય, તોલ માપના જે સાધનો હોય, ઇલેક્ટ્રિક સાધનો બરાબર ન હોય તો તેની ખાતરી બરાબર પહેલાં કરી લેવી જોઈએ. જો એ બધું બરાબર ન હોય તો શું કરવાનું છે કે એની ફરિયાદ તમે કરાવી શકો છો, એટલે કે જવાબદાર નાગરિકની ફરજ તમે અદા કરી શકો છો. આ ઉપરાંત કે ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું પડે, અથવા રિક્ષા કે ટેક્સીના મીટર હોય એ પણ ચેક કરવા જોઈએ. પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ ભરાવતી વખતે જે ઇન્ડિકેટર પર 000નું મીટર રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ, કે પછી કે હાલ કેરોસીન ખરીદતી વખતે માપલા કે ફીણ બેસી જાય પછી પૂરેપૂરું માપલું ભરાવીને જ ખરીદી કરવાનો આગ્રહ રાખો. કે હાલ તો કેરોસીન આપતા નથી, પરંતુ જેવું થાય તો પેલું જે ફીણ હોય છે એ બધું પતી જાય પછીથી જે કેરોસીન હોય છે તો ત્યાં સુધીનું જ તમારે માપ ગણવું જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ પણ બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી વજન કરવું જોઈએ. પછી જે રેલવે, બેંક, વીમો કે ટેલિફોન સુધરા કે હોસ્પિટલ વગેરે જે સેવામાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક કે આર્થિક જે પણ નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. અને ચુકાદાની વિગતો અને મળેલ જે વળતરના સમાચારો છે તે સ્થાનિક ટીવી ચેનલો કે વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકોને પણ તેમના થયેલા અન્યાય અને મળેલ ન્યાયની જાણ કરીને તેમણે પણ અન્યાયનો ભોગ બનાવતા અટકાવી શકાય છે. આ ઉપરાંત શું છે કે ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ એક તેની ફરજ બને છે. આ ઉપરાંત ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી જે શિબિર હોય, પરિસંવાદ હોય કે સેમિનાર હોય કે ઉત્સાહભેર, એમાં શું કરવાનું છે, ઉત્સાહભેર જોડાઈને એટલે કે ઉત્સાહથી જોડાઈને ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવા અભિયાનને વેગ આપવા માટે તમારે યથાશક્તિ મદદ કરવી જોઈએ. ઉપરાંત જે 52મો પ્રશ્ન છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો એમાં રાતી જમીન છે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, કે કપાસનું સૌથી વધુ ઉત્પાદન મેળવતું રાજ્ય છે, કે પછી શણ કાપડ ઉદ્યોગ કેન્દ્ર, એ તમારે બધું નકશામાં દર્શાવવાનું છે. થેન્ક યુ.